આ વિડીયો જોઈ લો। બે પ્રેમી પંખીડા ભાઈ ગામની અંદરથી પકડાઈ ગયા। પછી તો ગામના લોકોએ ગામના લીમડે બાંધીને જે સર્વિસ કરી, પણ ખરેખર જે પાછળ જતા ઘટના બનીને ખરેખર આ વિડીયો સાંભળીને તમે પણ ચોંકી જશો। ભાઈ તમે ઘણા બધા પ્રેમી પંખીડાઓના વિડીયો જોયા હશે, પણ આ વિડીયો ભાઈ બધા વિડીયો કરતાં અલગ છે। એટલા માટે જ કહું છું કે આ વિડીયો તમે ધ્યાનથી સાંભળતા જજો। જો ભાઈ તમે પણ કોઈના પ્રેમમાં પડ્યા હોય તો આ વિડીયો તો તમારે બહુ જ સાંભળવા જેવો છે। આવનારા સમયની અંદર ભાઈ તમારી સાથે આવું ન બને, કારણ કે અત્યારે હાલ ભાઈ તમે જોતા હશો કે દરેક ગામડાઓની અંદર ઘણા બધા આવા પ્રેમી પંખીડાઓ પકડાતા હોય છે। પછી ભાઈ ગામના લોકો, એમના પરિવારના લોકો પકડીને ભાઈ જાહેરમાં સરઘસ કાઢતા હોય છે, જાહેરમાં ઢોર માર મારતા હોય છે। એવી જ રીતે કંઈક આવી ઘટના આ પ્રેમી પંખીડાઓ સાથે બની ગઈ। તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે બે પ્રેમી પંખીડાઓને પકડીને ભાઈ ગામના લીમડે રોઢવા વડે બાંધ્યા, આપણે દેશી ભાષામાં જે દોયડું કહીએ એના વડે ભાઈ બાંધીને પછી જે કર્યું ને, પણ આ પ્રેમી પંખીડાઓએ જે જવાબ આપ્યો ને, એ જવાબ સાંભળીને તો ગામના લોકો પણ ચોંકી ગયા। હા મિત્રો, અત્યારે હાલ એ જ બહુ જાણવાનું છે। આ વિડીયો સાંભળશો તો તમે પણ વિચારમાં પડી જશો કે ના ભાઈ ના, આ પ્રેમી પંખીડાઓની જે વાત છે એમાં ભાઈ કંઈક દમ છે, કંઈક વાત અલગ છે। હવે વાત કરીએ કે આ પ્રેમી પંખીડાઓ પકડાયા કેવી રીતે। શું ખરેખર ગામની અંદર ધોળા દિવસે આ પ્રેમી પંખીડાઓ કેવી રીતે પકડાઈ ગયા, કે આ કોઈ પ્રેમી પંખીડાઓ છે કે નથી ભાઈ, એ પણ મિત્રો બહુ જાણવા જેવું છે। અત્યારે હાલ જો ભાઈ તમે પણ કોઈના પ્રેમની અંદર પડ્યા હોય ને, તો તમારે તો આ વિડીયો બહુ જોવા જેવો છે। તમારા મિત્રોને પણ શેર કરવાની જરૂર છે, કારણ કે આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ઘણો બધો વાયરલ થઈ રહ્યો છે। તો ઘણા બધા લોકોએ એવું કહ્યું કે ગામની અંદર બે પ્રેમી પંખીડા પકડાઈ ગયા, પછી ગામના લોકોએ પકડીને સર્વિસ કરી, પણ ભાઈ આમાં ઘટના કંઈક અલગ છે। આ બે કોઈ પ્રેમી પંખીડા નથી। હા મિત્રો, કેમ હું એવું કહું છું કે બે કોઈ પ્રેમી પંખીડાઓ નથી? હા મિત્રો, આ એક ગીતનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને કોઈએ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરી નાખ્યો અને એવું લખ્યું કે બે પ્રેમી પંખીડાઓ પકડાઈ ગયા, પણ મિત્રો આ એક એક્ટિંગ છે।